કે અમને શ્વેતપત્ર આપે। જુઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈપણ જાતનું ડીપીઆર બન્યો નથી। તો 2017 માં ડીપીઆર બન્યો ત્યારે કોની સરકાર હતી? ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી? તમારી સરકારમાં ડીપીઆર બન્યો। તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ જે 2022ની 14મી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કહે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી, ગેરમાર્ગે દોરેને હવે નવો જુઠાલાલ નીકળી આવ્યો। એમણે કાલે કાગળ બતાવ્યું, એમણે વાંચવાની જરૂર છે। પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી, પણ પછી આપશે તો। એટલે અમારે ખાસ શ્વેતપત્રની માંગણી સાથે આરપારની લડાઈ લડવી છે। શ્વેતપત્ર એટલે કે યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં। ડાંગ, કપરાડા, ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે। 50,000 જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે, ડુબાણમાં જાય છે। ડાંગમાં જ 50 ગામ જેટલા ડુબાણમાં જાય છે। એમ જોવા જાય તો ગામ ઓછા લખ્યા છે, પરંતુ ગોડી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે, એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિકપણે ડૂબવાના જ છે। એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય એવું છે। આજે શું કાર્યક્રમ છે? આજે અમારો કાર્યક્રમ બિરસા મુંડાજીની પ્રતિમાએ પૂજા અર્ચના કરીને રેલીના સ્વરૂપે અમે જઈને આવેદનપત્ર આપવાના છે। ધવલભાઈ, તમારા એક સવાલ કરવામાં આવ્યો હતો કે આ આદિવાસી રેલી નથી પરંતુ કોંગ્રેસની અસ્તિત્વની રેલી છે, એ બાબતે શું કહેશો? મને લાગે જુઠાલાલની ડાગડી ચસકી ગઈ છે એવું લાગે। જરાક ધ્યાન આપો। 2022માં તમે ક્યાં ખોવાઈ ગયેલા હતા? આદિવાસી દીકરા તરીકે હું બી આદિવાસી દીકરો છું। 2022માં બી આ લડાઈ અમે સડક પર લડ્યા છે, ગાંધીનગર લડ્યા છે, હજુ પણ લડવાના છે। જુઠાલાલની વાતમાં આવવાની જરૂર નથી। જો જુઠાલાલની વાતમાં આવતે તો આટલા બધા લોકો જન સૈલાબ ધરમપુર ખાતે ઉમટતે નહીં।